નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, આજના વિડીયોમાં હું તમને એક જ્યુસ પીવાની વાત કરવાનો છું. અને જો તમે એ જ્યુસને દરરોજ પીશો તો જે લોકોને લોહીની ઉણપ હોય, કમજોરી હોય, જેને થોડું કામ કરે અને થાક લાગતો હોય, વારંવાર થાકી જતા હોય, જે લોકોને કામ કરતા વખતે શ્વાસ ચડતો હોય અને હાથ અને પગમાં દુખાવો રહેતો હોય, ઘડીએ ઘડીએ થોડા ટાઈમે હાથ દુખતા હોય, પગ દુખતા હોય, હાડકાનો દુખાવો હોય, સાંધાનો દુખાવો હોય, ઘૂંટણમાં દુખાવો હોય, તો મિત્રો એ બધા જ જે તકલીફો છે એની અંદર આ જ્યુસ એકદમ ફાયદાકારક સાબિત થાય છે. અને એને બનાવવાનો એકદમ સહેલો છે અને તમે ઘરની અંદર તમે 5 જ મિનિટમાં આ જ્યુસ તમે બનાવી શકો છો. અને આ જ્યુસને બનાવવા માટે ફક્ત તમારે 3 વસ્તુની તમને જરૂર પડશે અને એ 3 વસ્તુ તમારા ઘરની અંદર તમને સરળતાથી મળી રહેશે. તો મિત્રો, 1 પણ મિનિટની વાર કર્યા વગર આપણે આ રસપ્રદ વિડીયોની શરૂઆત કરીએ અને કેવી રીતે જ્યુસ બનાવવાનો છે, જ્યુસ બનાવવાની આખી પદ્ધતિ અને કયા 3 વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે એના ઉપર આપણે વિશેષમાં હવે ચર્ચા કરશું. તો મિત્રો, હવે જે જ્યુસની હું તમને વાત કરવાનો છું એ જ્યુસ બનાવવા માટે તમારે 3 વસ્તુની જરૂર પડશે. અને એમાં જો પહેલી વસ્તુ છે એ તમારે લેવાની છે 2 વાટકી પાલક. તમારે પાલકના પાન લેવાના છે. હવે પાલકના પાન જ કેમ મિત્રો? તો મિત્રો, પાલકના અંદર એટલા બધા ન્યુટ્રિયન્ટ્સ હોય છે. તો હું તમને એની વાત કરું તો એને આપણે સુપર ફૂડ તરીકે પણ આપણે એને કહીએ તો એમાં કોઈ વાંધો નથી. મિત્રો, પાલકની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન A, વિટામિન C, વિટામિન E, વિટામિન K અને વિટામિન B કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં હોય છે. એની સાથે મિત્રો એની અંદર ભરપૂર પ્રમાણમાં મેંગેનીઝ, કેરોટીન, આયરન, આયોડિન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ, ફોસ્ફોરસ અને અંદર એસેન્શિયલ એમિનો એસિડ પણ રહેલા છે કે જે આટલા બધા તત્વો છે એટલે આપણા શરીરમાં એ ખૂબ જ ફાયદો કરે છે. હવે મિત્રો, એના સિવાય વાત કરું ને તો એની અંદર એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તો એન્ટીઓક્સિડન્ટ શું કરે છે? તો આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. એના લીધે શું થાય કે તમે ઘડીએ બીમાર ના પડો, તમને વાયરલના તમે ચેપના શિકાર ના બનો. એની સાથે મિત્રો એ શું કરે છે કે આપણા શરીરમાંથી જે બેડ કોલેસ્ટ્રોલ છે એને દૂર કરવાનું કામ કરે છે. અને એ જે દૂર કરશે તો હાર્ટ એટેક છે, સ્ટ્રોક છે, એવા આપણને ભયંકર રોગોથી આપણે બચી જઈશું. તો મિત્રો, બીજી વાત કરીએ તો હવે પાલકથી કયા મિત્રો ફાયદા થાય છે? તો મિત્રો, પાલક આપણા પાચન તંત્રને એકદમ મજબૂત કરવાનું કામ કરે છે. સાથે જે લોકોને કબજિયાતની તકલીફ છે એની અંદર પણ ખૂબ જ ફાયદો આપવાનું કામ કરે છે. એની સાથે વાત કરું તો મિત્રો, ચામડીને લગતો કોઈ પણ રોગ હોય એની અંદર પણ પાલક સારી રીતે ફાયદાકારક સાબિત થાય છે. અને મિત્રો, હમણાં સંશોધનોએ એવું સાબિત કર્યું છે કે પાલકમાં અંદર કેરોટીન રહેલું છે અને ક્લોરોફિલ નામનું તત્વ છે જે કેન્સરથી બચાવવામાં પણ મદદરૂપ થાય છે. સાથે એની અંદર ભરપૂર માત્રામાં વિટામિન A હોય છે. તો એ શું કરે છે? આપણી આંખોની રોશનીને એકદમ તેજસ્વી બનાવવાનું કામ કરે છે. એની અંદર મિત્રો બીજી તો ઘણા બધા તત્વોની વાત કરી. પોટેશિયમ હોય છે જે આપણે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. અને એની અંદર બીજા અલગ ઘણા તત્વો છે આપણા શરીરને બધી રીતે ફાયદો આપવાનું કામ કરે. તો મિત્રો, પહેલી વસ્તુ જે આપણે લેવાની હતી એ છે પાલક. હવે મિત્રો, બીજા નંબરની જે વસ્તુ લેવાની છે એમાં તમારે લેવાનું છે એક કેળું. તો મિત્રો, કેળાની વાત કરું તો એની અંદર પણ ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ છે, વિટામિન્સ છે અને ખનિજ તત્વો છે. તો એની અંદર વાત કરીએ તો એની અંદર ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ હોય છે. મિત્રો, પોટેશિયમ શું કરે છે? તો આપણને જે લોકોને હાઈ બીપીનો પ્રોબ્લેમ હોય છે તો એ લોકોને એની અંદર ફાયદો થાય છે. અને જે લોકોને કોઈ બીપીનો પ્રશ્ન નથી તો એ લોકોને ભવિષ્યમાં હાઈ બીપી થવાનો પણ પ્રશ્ન રહેતો નથી. એની અંદર ભરપૂર માત્રામાં ફાઇબર છે, પ્રોટીન છે, વિટામિન C છે, આયરન છે, વિટામિન B6, મેગ્નેશિયમ, ફોલેટ, વિટામિન B2 અને કેલ્શિયમ. આટલા બધા તત્વો મિત્રો કેળાની અંદર હોય છે કે જે આપણને અલગ રીતે આપણા શરીરમાં ફાયદો આપે છે. અને મિત્રો, જે ત્રીજી વસ્તુ છે જે આપણે લેવાની છે એ છે મિત્રો મધ. મિત્રો, બધાને ખબર છે કે મધ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, મધની વાત કરું ને તો એની અંદર 3 પ્રકારની પ્રોપર્ટી રહેલી છે. એક છે એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી, બીજી છે એન્ટીઓક્સિડન્ટ અને ત્રીજી છે એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી. એની સાથે વાત કરું તો એની અંદર ભરપૂર માત્રામાં
મિનરલ્સ છે, વિટામિન્સ છે, અંદર ઝીંક છે, આયરન છે, એવા ઘણા બધા તત્વો અંદર રહેલા છે. તો મધના ફાયદા વિશે જો તમને કરું ને વાત, તો ટૂંકમાં એની વાત કરવા જાઉં તો આપણને સારી ઊંઘ લાવવામાં ખૂબ જ ફાયદાકારક થાય છે. મધ જે લોકોને અનિદ્રાનો પ્રશ્ન હોય તો એમને આ પ્રશ્નમાંથી ખૂબ જ ફાયદો થાય છે. બીજું છે કે એનાથી મજબૂત રોગ પ્રતિકારક શક્તિ થાય છે આપણી, અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખે છે, આપણા હાર્ટને મજબૂત રાખે છે મિત્રો, અને શરદી ઉધરસ જેવી સમસ્યાઓમાં આપણને લાભ આપે છે. અને સાથે સાથે એની અંદર એન્ટી એજિંગ નામની પ્રોપર્ટીઓ છે, એટલે કે આપણે ઘડપણ જલ્દી આવતું નથી. આપણે જે સ્કિન કહીએ એ આપણી સ્કિનમાં કરચલીઓ જલ્દી પડતી નથી. હવે મિત્રો બનાવવાની રીતની વાત કરું તો તમારે 2 વાટકી જેટલા પાલકના પાન લેવાના છે, 1 કેળું લેવાનું છે, એને તમારે ઝીણું ઝીણું કાપી લેવાનું છે, અને તમારે 1 થી 1.5 ચમચી જેટલું મધ લેવાનું છે, અને એ બધું લઈ તમારે મિક્સરમાં એનો જ્યુસ બનાવી દેવાનો છે. મિત્રો જે લોકોને ડાયાબિટીસ છે એ લોકો અંદર મધ ઉમેરવાનું નથી, એ ખાલી અંદર પાલક અને કેળા એનો પણ એ જ્યુસ બનાવીને પી શકે છે. ખાલી ડાયાબિટીસવાળા લોકોએ અંદર મધ ઉમેરવાનું નથી, અને તમે રોજ સવારે તમે આ જ્યુસ પી શકો છો. અને જો તમે આ જ્યુસ થોડા ટાઈમ સુધી પીશો તો ચોક્કસ તમને એમાં ફાયદો થવા લાગશે. તો મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને તમારા બધા